દર્શક મિત્રો નમસ્કાર. આજે આપણે આવ્યા છે વાંકાનેર તાલુકા શાળા નંબર 2 માં આવ્યા છે, પણ 2 નથી પણ 4 છે તાલુકા શાળા નંબર. અને ત્યાં નેહાબેન 4 તાલુકા શાળા નંબર 4 માં આવ્યા છે અને ત્યાં નેહાબેન જે છે પ્રજ્ઞાચક્ષુ જે છે અને તે શિક્ષક તરીકે તે ડ્યુટી બજાવે છે, નોકરી કરે છે. કેવી રીતે ભણાવે છે અને કેવી રીતે એની લાઈફસ્ટાઈલ છે એના વિશે આપણે જરા જાણીશું. આપણે ચાલો તો આપણે જઈએ છીએ નેહાબેન પાસે. નમસ્તે બેન. નમસ્તે. આવો ભાટીભાઈ શું? હા હા આવો. હા. અત્યારે આ છોકરાઓને પર્યાવરણનો તાસ ચાલુ છે, એટલે પર્યાવરણમાં પાઠ હું વાંચું છું અને આ છોકરાઓ સાથે સાથે વાંચે છે. મારી સાથે જ છોકરાઓ વાંચે છે, હું એ વાંચું અને મારી સાથે છોકરાઓ વાંચે છે. અને છોકરાઓ કોઈ પણ જો લીટી કે કોઈ પણ શબ્દમાં કે ઓલું થાય તો છોકરાઓ તરત જ બોલે છે અને હું વાંચવાનું બંધ કરું એટલે છોકરાઓ વાંચે છે. હાલો સાથે વાંચજો. રતન 4થા ધોરણમાં ભણે. જો બેન વાંચે છે તમારે સાંભળવાનું. બેન જો આપણે કેમ કેવી રીતે ઓલું કહે છે, હું તમારે સાંભળવાનું. બેન ને જો ભૂલ પડે તમારે બોલવાનું. રજાઓમાં દાદા સાથે ગામડે ગઈ. દાદા એક સવારે તેને વાડીમાં લઈ ગયા. દાદા ગાય, ભેંસ અને બળદને નિરણ નાખે. ત્યાં તો રતન વાડીમાં અંદર દોડી ગઈ. તેણે વાડીમાં વિવિધ ફૂલ, શાકભાજીના છોડ અને વેલા જોયા. બોલવાનું છે બેન, સાથે સાથે આંગળી લીટી ઉપર રાખીને તમારે વાંચવાનું છે. વેલા જોયા. તેણે અનાજ, કઠોળ, છોડ અને ઊંચા ઊંચા વૃક્ષો પણ જોયા. વેરી ગુડ, સરસ. કુંડામાં ઉગેલા ગુલાબ તો કેવા ખબર છે? લાલ, પીળા, ગુલાબી અને સફેદ. એક કુંડામાં તો વેત જેવડો જ વડલો. વેત જેવડો વડલો. એ તો આ બધું જોઈ દંગ રહી ગઈ. હવે આંખો બંધ કરો અને અનુમાન કરો કે તમે કોઈ આવી જ જગ્યાએ છો તો કેવું લાગે છે? ત્યાં તમને કયું ગીત ગાવાનું મન થશે? તમે ક્યારે કોઈ જગ્યાએ જાતના ફૂલો એક સાથે ખીલેલા જોયા છે? ક્યાં? એવી રીતે તમારે આમાં નોંધ કરવાની પણ છે ચોપડીમાં. તમે જુદા જુદા રંગના કેટલા ફૂલ જોયા છે? તેમના રંગના નામ લખો. બરોબર. ઓકે દર્શક મિત્રો, જો આપણે જોઈએ છીએ બેન, તમારું આખું નામ? મારું નામ નેહાબેન આર ભટ્ટ. જો નેહાબેન આર ભટ્ટ બેન, તમે કેટલું ભણ્યા? અભ્યાસ તમારો? ગ્રેજ્યુએશન કરેલી છું. ગ્રેજ્યુએશન એટલે એમાં કેટલા? હાલો, યુનિટ 6 માં આપણે રાઇમ્સ છે ને, આપણે પહેલે યુનિટ 6 નું નામ શું છે?
લિસનિંગ છે. શું યુનિટ 6 નું નામ છે ધ સ્કાય ઇઝ ફોલિંગ. શું છે? FALLING એટલે ફોલિંગ. સ્કાય ઇઝ ફોલિંગ છે યુનિટ 6 નું નામ. સમજાઈ ગયું? એટલે આકાશ પડી રહ્યું છે એમ છે. એના પછી લેલું છે લિસનિંગ, સિંગ એન્ડ એન્જોય છે. તો લિસનિંગ એટલે સાંભળવું. લિસનિંગ એટલે સિંગ એટલે ટિયા. એન્જોય એટલે મજા કરવી. તો આપણે રાઇમ્સ આપેલી છે એ રાઇમ્સ આપણે અત્યારે વાંચીએ છીએ. અને અગાઉ પણ યુનિટ 3 માં આપણે આ બધા એક્શન્સ જે આપેલા છે એ રાઇમ્સ માં એ બધા એક્શન્સ ના સ્પેલિંગ આપણે વાંચી ગયા છીએ અને બેને ભણાવી પણ દીધા છે. એટલે યુનિટ 6 ની રાઇમ્સ છે એ આપણામાં સ્પેલિંગ આપણા માટે બરોબર આપણને આવડે છે. વચમાં જો બેન તમને પૂછે આ સ્પેલિંગ માં કે આ કયું સ્પેલિંગ છે તો તમારે પણ વાંચવાનું છે. તો જો પહેલી લીટી આપણે વાંચીએ વોક એન્ડ રન. શું છે? શું કે છે? વોક એટલે વેરી ગુડ ટિયા. વોક એટલે રન એટલે બોલો જોઈ. વોક એન્ડ રન. વોક એન્ડ રન. ચાલવું અને દોડવું. પછી શું કે છે? જો ડુ ધ ફન. એવી રીતે લખેલું છે. જો ડુ ધ ફન. પછી સિંગ એન્ડ ફ્લાય. સિંગ એન્ડ ફ્લાય. Give it a try. Play and cook. Play એટલે very good. Cook એટલે cook. રસોઈ કરવી. વેરી ગુડ આલિયા, ટિયા. Then read the book. શું કે છે કવિતામાં? બુક. રીડ એટલે વેરી ગુડ. રીડ એટલે વાંચવું. જમ્પ એન્ડ શાઉટ. શું કે છે? જમ્પ એટલે શાઉટ એટલે રાડો પાડવી કે છે. બૂમો તો આપણે પાડતા નથી ક્લાસમાં. રમો ત્યારે તમે બૂમો પાડો ને. પછી શું? પછી કયું સ્પેલિંગ છે બોલો જોઈ. શાઉટ પછી SHOU. જસ્ટ ટ્રાય ઇટ આઉટ. શું બોલે છે? શું લખ્યું છે? ટ્રાય ઇટ આઉટ. ડાન્સ એન્ડ ક્લેપ. ક્લેપ એટલે વેરી ગુડ. ડાન્સ એન્ડ ક્લેપ. Tap, tap, tap. Skip and hop. You are on the top. Give and take. Give and make a cake. Throw the ball. Touch the wall. Throw the ball એટલે બોલ ફેંકો. થ્રો એટલે ફેંકવું. થ્રો એટલે ચા બનાવે છે. હવે એની અંદરમાં આ બુક ચા પત્તી એડ કરવું. ચા પત્તી છે. બરાબર. જો ચા એમની રીતે એમને આ ચા પત્તી એડ કરી છે. બરાબર છે. પછી આ સુગર. હા
એ તો કરો. પેલા તપેલી જોવી પડતી હશે ને ક્યાં છે. હા, પેલે તપેલી જોવી પડે કે ક્યાં છે. હા, તપેલી એ. કાઢીને તાવડી લોઢી એવી રીતે રોટલા જે કરું ને બધું અડી અડકવું પડે થોડુંક. હા, એટલે તાવડી તો આ ગરમ હોય ને હા મિનિટ વધારે ન પડી જાય ચા. હા તઈ શું કાંઈ વાંધો ના. નહીં. તો છે ને એટલે એને અડકવું પડે. હા તપેલી તો તમને ખબર પડે કે અહીંયા છે પછી તપેલી. આ ઉકળશે ને એટલે એમાં અવાજ આવશે. હા પછી તમે એટલે એના હું સાણસીથી એને પકડી લઈશ હા એવી રીતે. બરાબર છે બરાબર. આજે અત્યારે જો મેં સુગર ની ચાપત્તી એડ કરે. હા હવે દૂધ આમાં એડ કરી અને પછી ચા ધીમે ધીમે ઉકળવા રાખીશ. જો હવે દૂધ નાખે છે. એમાં થોડું આદુ મૂકીશ. હા આદુ થોડુંક હે હજી તો હજી આદુ નાખવાના છે બોલો. એટલે સરસ ચા સ્વાદિષ્ટ ચા આવે. જો એ? હા, એક મિનિટ. છે. જાજી રોટલી બનાવવાની હોય તો ના પાડી દે મમ્મી નહીં કરું. હા સાચી વાત સાંજે છે. થોડી રોટલી હોય ને એટલે વાંધો ના આવે. કઈ સ્કૂલમાં ભણો તમે? જ્ઞાનગંગામાં. શું ભણશો તમે? કેટલું ભણવું તમારે? મારે ભણવું છે, આમાં આગળ ભણવું છે, હજી શિક્ષક બનવું છે. શિક્ષક બનવું તમારે? જેમ બનવું છે વાહ ભાઈ વાહ. ઇંગ્લિશ ટીચર બનવું છે, ખાસ કરીને ઇંગ્લિશ વધારે ગમે ને એટલે. ઇંગ્લિશ નું તો વધારે મહત્વ છે. એટલે તારા મમ્મી તને ભણાવે છે કે એવું કઈ ન કરે કે? વાહ વાહ વાહ. એક મિનિટ કપરા કબીમાં ચાય ગાળી દઉં. કપરા કબી લઈ લઉં અને હવે જો કપ રકાબી જો હવે આ લેવા માટે ગયા છે. જો રકાબી લઈ લીધી છે એમને. જો આ કપ પણ એમને લઈ લીધા છે એમના હાથે. મારા તો ઘરમાં વસ્તુ બધું જાતે જ હું શોધી લઉં છું. એ પપ્પાને ન યાદ હોય કે ક્યાં વસ્તુ પણ મને ખ્યાલ હોય. છોકરીને ન ખ્યાલ હોય એટલી બધી. એટલી બધી મને ખ્યાલ હોય, વાંધો ના આવે. વાહ વાહ. એટલે એટલી બધી આમ કઈ તકલીફ જોઈ બહુ નથી પડતી કામ કરવામાં એવી રીતે. વાહ વાહ વાહ. શું જો અમને હાથે કેટલી ચા જોઈએ છે એ બધી પોતે નક્કી કરી લે છે. આમાં આવી રીતે જેવું ગરમ લાગે ને બારેથી આમ ખબર પડી જાય કેટલા વાટકો ભરાઈ ગયો. ત્યાં આવી રીતે આમ જોઈ લઉં છું કે અહીંયા સ્પર્શ કરી અને જોઈ લઉં છું કે આમાં વાટકામાં ચાય કેટલી પડી, કપમાં ચાય કેટલી પડી. એવી રીતે સ્પર્શ દ્વારા ખબર પડી જાય છે. વાહ વાહ વાહ, બહુ સરસ. એટલે આવી રીતે હું ચાય બનાવી લઉં છું. વાહ વાહ વાહ. પણ આમાં પ્રેક્ટિસ કરવી જોઈએ. ટેવ એવી, કારણ કે વગાડવાની ટેવ બહુ ના હોય સ્કૂલમાં, પછી ઘરે બધું કામ. धरती की शान तो भारत की संतान, तेरी मुट्ठियों में तूफान है रे, मनुष्य तू बड़ा मान, भूल मत मनुष्य तो बड़ा मान है, तू जो चाहे पर्वत पहाड़ों को फोड़ दे, तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे, तू जो चाहे माटी से अमृत निचोड़ दे, तू जो चाहे धरती. દર્શક મિત્રો, આ જો એમની જે બ્રેન હોય છે, જે બ્રેન લિપિની આખી પાટી છે. હવે એ પાટીની અંદરમાં કેવી રીતે બધું છે એ હવે આપણે જરા સમજાવશે. દર્શક મિત્રો, તમને પણ ખ્યાલ આવે કે જે આખી આ લિપિ જે છે એની અંદરમાં કેવી રીતે હોય છે એ આપણે જરા દર્શક મિત્રો જો આ પાનું જે છે હવે એને આ ફિક્સ કર્યું છે. આવી રીતે પાટીમાં ફિક્સ કરું છું. ફિક્સ કર્યું છે. જો આ 6 ટપકા વાળી લિપિ છે અને બ્રેલ લિપિ કહેવાય છે.
હવે તમે જે બોલો પેન બતાવો છો આવી પેન છે, આવી અણી બતાવો આને સ્ટાઇલિશ કહેવાય છે. સ્ટાઇલિશ આને સ્લેટ કહેવાય છે અને આને સ્ટાઇલિશ કહેવાય છે. હવે આમાં આપણે બધી લિપિ આપણે બધી ભાષા લખી શકીએ છીએ. એટલે ગુજરાતીમાં, ઇંગ્લિશમાં, હિન્દીમાં તમે જે તમે બોલશો એ હું આમાં લખીશ, પછી તમને એ જ વાંચીને સંભળાવીશ. હવે હું બોલતો જાઉં છું. દર્શક મિત્રો, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. લખો એવી રીતે લખો ને. હા, દર્શક મિત્રો ભાટી ટીવીમાં એક મિનિટ થોડીક સેજ ઓલું થાય. ટીવીમાં આપનું સ્વાગત છે. સ્વાગત છે. અને તમારું નામ? નેહાબેન. જો નેહાબેન ભટ્ટ. નેહાબેન ભટ્ટ બ્રેન લિપિમાં બ્રેલ લિપિમાં સ્લેટ ઉપર લખી રહ્યા છે. અને તેઓ એક સારા શિક્ષિકા પણ છે. શિક્ષિકા પણ છે. તેઓનું ભાટી ટીવી દ્વારા એક જ મિનિટ. હા, ટીવી દ્વારા એક ઇન્ટરવ્યુ કરવામાં આવી રહ્યો છે. તેમાં શું લખેલ છે? તે અમારા ભાટી ટીવીના એક મિનિટ. હા, ભાટી ટીવીના દર્શકોને વાંચી સંભળાવો. બસ પૂર્ણ. ઓકે. હવે એક પેલા તમારી પાસે એ જાણવું છે કે જે આ બ્રેલ લિપિ છે એમાં કેટલા ટપકા ને કેવી રીતે હોય છે એના વિશે જરા તમે કહેશો? એટલે આ બ્રેલ લિપિમાં છે 6 ટપકા હોય છે. 6 ટપકામાં અલગ અલગ નિશાની હોય છે. શું નિશાની? એટલે નિશાની એટલે ક હોય તો ક ને 1 ને 3 લખવાનું, ખ હોય તો 4 ને 6 ટપકું, એવી રીતે. જમણી બાજુનું 1 2 3, ડાબી બાજુનું 4 5 6 એવી રીતે.
ક લખવો હોય તો 1 અને 3 ટપકું કરવાનું હોય, અને ખ લખવું હોય તો 4 ને 6 એવી રીતે, ગ લખવો હોય તો 1 2 4 5 એવી રીતે ટપકાની નિશાની આપેલી હોય. એવી રીતે ABCD માં એવું જ હોય, એ લખવો હોય તો 1 ટપકું પહેલું, બી લખવું હોય તો 1 2 પહેલા ટપકા, પછી સી લખવું હોય તો 1 ને 4 એવી રીતે નિશાની ઇંગ્લિશમાં એવી રીતે હોય છે. એટલે અલગ અલગ ભાષાઓની અલગ અલગ નિશાની આપણી બધી હોય. એવી રીતે તમારે આપણે કેવું હોય કે એવી રીતે ક લખવું હોય તો આવી રીતે આવી લખાય છે, ખ લખવું હોય તો આવી રીતે આમ લખાય, આવી રીતે વળાંક લેવાય, એવી રીતે મૂળાક્ષરોની ઓળખ થાય. એવી રીતે આમાં ડોટ્સ ની ઓલું ધારિત હોય, ડોટ્સ ધારિત હોય. એ લખવો છે તો એ પેલો 1 ડોટ્સ જમણી બાજુનો, એટલે ખ્યાલ આવી જાય. અને ખ લખવો છે તો ડાબી બાજુનો 4 ને 6 એવી રીતે. બરાબર છે. હું ગમે એ પુસ્તક હોય બ્રેલ લિપિમાં વાંચી શકું, અને તમે બોલો ને એ પણ લખીને વાંચી શકું. બરાબર છે. તો હવે તમે આપણે લખ્યું, એ હું વાંચીને સંભળાવું. દર્શક મિત્રો, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે, અને નેહાબેન ભટ્ટ બ્રેલ લિપિ સ્લેટ પર લખી રહ્યા છે, અને તેઓ એક સારા શિક્ષિકા પણ છે. તેઓનું ભાટી ટીવી દ્વારા એક ઇન્ટરવ્યુ કરવામાં આવી રહ્યું છે. તેમાં શું લખેલ છે તે અમારા ભાટી ટીવીના દર્શકોને વાંચી સંભળાવી. ઓકે દર્શક મિત્રો, જુઓ આપણા ભાટી ટીવીના દર્શકોને જો એમને જે આપણે લખાયું એ પ્રમાણે એમને લખ્યું અને એને આપણે અક્ષરશ વાંચી સંભળાવ્યું, એટલે 100% એમની વાત સાચી છે. એટલે જે એમની લિપિ જે છે એ ખરેખર એક બ્રેલ લિપિની અંદરમાં 6 ટપકાથી આખા અક્ષરો બનતા હોય છે. બરાબર ને? અને આ એક સ્લેટમાં કેટલા મોડા હોય, લીટી કેટલી હોય આમાં? કેટલી લીટી છે? 27 લીટી છે લખ્યા લાગે. 27 છે આમાં આપેલી છે, આમાં લીટીના આપેલા પણ છે. એટલે જો આ તો 2 આવી રીતે અમે લખવાની આમ લીટી આમ બદલાવી શકીએ છીએ. અહીંયા 4 લખેલા છે, આ 6 છે, આ 8 છે, આ 10 12 14 16 અને 18 20 22 24 26 અને 27. મેં આશરે કીધા છે, હમણાં તો ઓલિવભાઈ ખ્યાલ છે અમે લખતા હોઈએ ને 27. તમે મને આમાં આ ડોટ્સ બધા લખેલા છે ને, ગમે લિપિ કેશો કે કઈ લિપિ છે, તો હું આમ વાંચી સ્લેટ ઉપર નંબર આપેલા છે, વાંચીને મને ખબર પડી જશે કે આ કઈ લીટી ઉપર આપણે લખાય છે. તમને આ ડોટ્સ ઉપસેલા છે સ્લેટ ઉપર, આવી રીતે સ્લેટ ઉપર ડોટ્સ ઉપસેલા છે. એટલે એમાં ઉપરથી અમે ગણિત છે, પછી હિન્દી, અંગ્રેજી, ગુજરાતી બધા નિશાની અલગ હોય, પણ લખી વાંચી શકું છું આવી રીતે. એટલે મેં અભ્યાસ કરેલો છે. જયારે મારી સાઈટ વહી ગઈ ત્યારે અમે બ્રેલ લિપિનો અભ્યાસ કરેલો છે. ભણતી હતી ત્યારે ખૂબ લખતી હતી. અત્યારે એટલે લખી વાંચી શકું છું બરોબર. અને છોકરાઓને પણ શીખવાડું છું એવી રીતે, વંચાવું છું પાઠ ને બધો. એટલે અમારા બ્રેસ અમારી જે પુસ્તકો છે બધી ઝડપ કેટલી લખવાની અત્યારે જે તમે એમ કહી શકાય તો તમારી આ લખવાની આમાં સ્પીડ હોતી હશે ને? સ્પીડ એટલે હું જયારે ભણતી ત્યારે મારી સ્પીડ બહુ સારી હતી. અત્યારે તો મારે તો વાંચનમાં બહુ ઓછી થઈ ગઈ છે, કારણ કે મોસ્ટ ઓફ આપણે બાળકો પાસે જ વંચાવીએ છીએ, એટલે મારી વાંચનમાં સ્પીડ ઓછી થઈ ગઈ છે. બરાબર છે. અને લેખનમાં તો અમારે કઈ આવતું, કારણ કે બધા ચોપડા પુસ્તકો બધા અમને અમદાવાદ પ્રિન્ટિંગ અમારે ત્યાંથી મળે છે.
એટલે અમે અહીંયાથી ઓર્ડર કરીને મંગાવીએ છીએ બધા પુસ્તકો બરાબર છે. ઇંગ્લિશ ના અને આ બધા જે હું વિષય સબ્જેક્ટ જે ભણાવું હા. એ બધો હું ઓર્ડર આપું એને બ્રેલ પ્રેસ અમદાવાદ માંથી આવે છે એને બી સંસ્થામાંથી બરાબર છે. થોડીક પેમેન્ટ આપે જે આપવી પડે એ લોકો અમને પુસ્તક આપે છે બરાબર. એટલે અમને બહુ આશીર્વાદરૂપ બને છે પુસ્તકો વાહ, વાહ, વાહ. અને બહુ મજા પણ આવે છે ભણાવવાની એમાંથી પુસ્તકોમાંથી બરાબર. અને મારે કઈ એવું હોય કે મને આ ગીત પાકો શીખાડવું છે છોકરીઓને હા. કે એવું તો હું અમારી લિપિમાં લખી અને છોકરીઓને શીખવાડી દઉં છું વાહ વાહ વાહ. એવી રીતે અમે ઉપયોગ કરીએ છીએ બ્રેલ લિપિનો હે. હં. દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. આપણે નેહાબેન પાસે આપણે આવ્યા છે ને ખાસ કરીને જે આજે વસુ જે છે જે તમારા ફાધરનું નામ આખું રબારી. હવે આપણે વસુને આપણે ખાસ તો મારે પ્રશ્ન એ કરવો છે કે વસુભાઈ તમે જે આ નેહાબેન ને એના પરિચયમાં ક્યારે તમે આવ્યા એમ? અમે પેલા પપ્પા ભેગા દ્વારકા પૂનમ ભરવા જતા, હા. પછી લોકોને અમે મુલાકાત થઈ અહીંયા દ્વારકામાં, હમ. એક બે ફેર મુલાકાત લીધી, હા. અને પછી વાતચીત કરી, પછી આ રીતે અમારા લગ્ન થયા. એમની પણ જરાક નેહાબેન તો બ્લાઇન્ડ છે તમારે અને તમે તો દેખતા ને બધી રીતે સક્ષમ છો, તો કેમ તમે એમ નેહાબેન ને પસંદ કર્યા? મારા પપ્પા એને છાત્ર લાવતા બ્લાઇન્ડ સ્કૂલની, હા. એટલે બ્લાઇન્ડ સ્કૂલની છાત્ર એટલે મને અનુભવ હા. એવા મૂકવા જતો, મીટિંગમાં જતો, હા. આપણે એમ થયું કે ભાઈ આપણે સેવા કરવી છે, હા. અંધ છોકરી લગ્ન કરવા છે, વાહ વાહ. એટલે પછી પપ્પાને અમે વાત કરી આમના, પછી એ લોકોને વાત કર્યા, પછી આવી રીતે લગ્નનું નક્કી કરી લીધું. એટલે તમે એમને કીધું પછી એમને તમારા પપ્પા એને નેહાબેન એક્સેપ્ટ કર્યું કે એમને કઈ પ્રશ્ન કરેલો વસ્તુ? ના એટલે પ્રશ્ન એટલે મારા જે કાકા ને એ લોકો છે એટલે એક મારા પપ્પા નથી એટલે એ લોકોને થોડુંક એવું હતું હા. સંદેહ કે નહીં કરી શકે એવું, પણ પછી આના પપ્પા છે ઈ સંસ્થા સાથે બધું જોડાયેલા હતા, હા. પછી મેં મારી રીતે જ મેરેજ કરી લીધા. અમે મારા સસરા છે તો ઈ પણ સંસ્થામાં સેવા આપતા હતા અને એના પપ્પા ને અમે બધા સારા એકબીજાને સંપર્કમાં હતા, એટલે પછી વિશ્વાસ એમ થઈ ગયો કે ના બરોબર છે વ્યક્તિ, એવી રીતે પછી મેરેજ કરી તમે તો બ્રાહ્મણ છો બરાબર ને? હું બ્રાહ્મણ ભટ્ટ છું હા, એટલે ઈ અને તો રબારી છે. એ લોકો રબારી છે. હા, તોય તમે ઈ જ્ઞાતિમાં કેવું તમે એટલે જ્ઞાતિ તો જો કે મને તો દેખાતું નથી Yeah. અને મને એવું હતું કે જેને એવું હોય હા. કે મનથી એવું વિચારે કે હું આના સાથે જિંદગી એમ વિતાવી શકીશ ને આને મદદ કરી શકીશ હા. અને મને ગમે છે એવી રીતે પાત્ર, હા. તો હું એના સાથે મેરેજ કરીશ. મારો નિર્ણય એવો હતો મારા જીવનનો. હા. અને પછી એના પપ્પા તો અમારા ઘરે આવતા તો એને મારા સસરાએ ને એના પપ્પાએ સામેથી વાત કરી હા. કે આવી રીતે છે મારા છોકરાને એવી રીતે તમારાથી મેરેજ કરવા છે હા. અને તમે જો હા પાડો તો આપણે કંઈક વિચારીએ એમ, હા. એવી રીતે. અને એના પપ્પા પણ અમે મળતા તો એ સંસ્થામાં બધે જાતા જ, એવી રીતે અમારે કઈ કાર્યક્રમ હોય હા. તો બધાને પાછા અમારા અંધ સમાજમાં આ છોકરાઓ બધા ઓળખતા હતા એને, બરાબર છે. એવી રીતે તો મને થોડોક આમ વિશ્વાસ પણ બેસી ગયો કે ના વ્યક્તિ બરોબર છે કે મને જીવનમાં કઈ તકલીફ નહીં આવે. વાહ. હવે હું જોબ કરું છું તો કઈ રૂપિયો તો બહુ જિંદગી માટે માઇનર નથી એટલો વાહ. બધો, બરાબર છે. એવી રીતે વિચારીને મેરેજ કરી લીધા કે જો કાલ સવારે કઈ ઓલું હોય હા. કે છે નોર્મલ પણ મારામાં પણ એટલી કેપેસિટી છે હા. કે હું નોર્મલ ને થોડોક સાથ સહકાર આપી શકું, બરાબર છે. અને એનામાં પણ એટલી કેપેસિટી એને એટલે એનો વિશ્વાસ એટલો છે કે હું એને જિંદગીમાં નિભાવી શકીશ એવી રીતે. બરાબર. તો એ વિચારીને અમે મેરેજ વસુ, તને આ બધું જે તું રસોઈ ને એનું બધું તને આમ ફાવે છે કે કઈ એવું કઈ તું બનાવી શકે છે કે આમના ઓલો પ્રેરણા લઈને કઈ? ના, એને રસોઈ બનાવતા ને ત્યારે હા. હું રોજ જોતો હા. કે કેવી રીતે રોટ બાંધે છે, કેવી રોટલી બનાવે છે, હા. કેમ રોટલા ઘડે છે, કેમ શાક વઘારે છે, કેમ સુધારે છે, હા. રોજ હું જોતો. હા. પછી એમ ધીરે ધીરે હું રોજ બનાવતો ગયો તો મને પણ રસોઈ બનાવતા આવડી ગઈ. હા. દાળ ભાત શાક રોટલા રોટલી બધું બનાવતા આવડે. મને મદદ કરે છે. મદદ પણ હું કરું છું કોક દી.
વાહ વાહ વાહ. એટલે પેલે જયારે મેરેજ થયા ત્યારે એને બહુ નતું ફાવતું હા. કાંઈ એવી રીતે. પછી મને લોટ બાંધતા ને રોટલી કરતા ને જો કે મને રોટલી શેકવામાં થોડીક વાર લાગે, વાહ, બધા જેવી નોર્મલ જેમ ના શેકી શકું, બરાબર છે. થોડીક વાર લાગે, હા. કાચી ના રે પણ વાર લાગે. વાર લાગે, બરાબર. એટલે એ પછી તો એના પપ્પાને એવું થતું કે ઈ કેટલા વખતથી ઓલું કરે છે, પછી મદદ કરાવવા લાગ્યા. મદદ કરવા લાગતા તો એને પણ ફાવી ગયું એવી રીતે. પછી છોકરાઓ નાના હોય, બધી બાજુ જોબ કરવાનું, બધું ધ્યાન આપવાનું, હા. એટલે ઈ ઘર કામમાં પણ એવી રીતે મને મદદ કરાવે. કઈ કામ હા. બધું વ્યવસ્થિત મું ખવડાવે, ફટાફટ કાંઈ છોકરાઓને સ્કૂલ જવામાં પણ મદદ કરાવે ઘણી વાર. વાહ. અને પોતે ફોટોગ્રાફર તરીકે કામ કરેલું છે, પછી અહીં કારખાનામાં પણ કામ કરેલું છે, હા. પછી અહીંયા અત્યારે નગરપાલિકામાં પણ જાય છે. વાહ. એટલે એવી રીતે થોડીક આર્થિકમાં પણ મદદ કરાવે છે. શું તારું નામ શું ભાઈબંધ? હે? જેનિશ હે? જેનિશ કેટલે ભણે છે? 7મું હે? તાર મમ્મી તને આમ શીખડાવે, ભણાવે ને એનું બધું કઈ આમ એનામાંથી કઈ જ્ઞાન કઈ લેશ કે એવું કઈ આમ કે ભણાવે તાર મમ્મી તને એવું બધું આમ? હા મને મમ્મી દરરોજ અંગ્રેજી શીખડાવે. હે? ચાલો તાર મમ્મી બ્લાઇન્ડ છે તો તને આમ એવું ન થાય કે મારા મમ્મી બ્લાઇન્ડ છે તો કે એવું કઈ આમ નોડું થાય તને? ના મમ્મી તો મમ્મી હોય, ભણાવે, ટીચર પાછા. હા. એટલે તને આમ કેવી રીતે બધું વ્યવસ્થિત આમ રાખે બધી? હા હે? પછી તું તાર મમ્મીને સાચવીશ મોટો થઈને તું શું કરીશ એમને? મોટા થઈશ ત્યાં મમ્મીને જે જરૂર પડશે એ લઈ દઈશ, એ કમાઈશ. હા. વાહ વાહ વાહ. કમાવાનું, કારણ કે તારા મમ્મી જો ખૂબ મહેનત કરે છે, બરાબર. તારા પપ્પા એ પણ જો અત્યારે નગરપાલિકામાં જાય છે, તો તારે પણ એને મદદ કરવાની ને? હે? કરીશ ને? હા વાહ, સરસ. એટલે તારું નામ? મારું નામ એનસી છે. એનસી પણ બહુ બ્રિલિયન્ટ છે. કઈ જ્ઞાનગંગામાં ભણે છે ને? જ્ઞાનગંગામાં કેટલામાં ભણે છે? 11મા ધોરણમાં કોમર્સમાં. કોમર્સમાં ભણે છે? વાહ વાહ વાહ. શું તારી ઈચ્છા શું છે બનવાની? મારી ઈચ્છા છે કે મોટું થઈને મારી મમ્મી જેમ જ શિક્ષક બનવું છે, ઇંગ્લિશ ટીચર. વાહ 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 વાહ. એટલે તને આમ ગાઈડ કરે છે તારા મમ્મી તને એમાં કઈ? હા અત્યારે હું જે પોઝિશન ઉપર છું ને, હા. એને હું 10માં પાસ થઈ એ મારી મમ્મીના વજેથી. કારણ કે એનું એટલું હતું કે ના મારી છોકરી પાસ થઈ જાય એટલે હું 10માં પાસ થઈ કે ના, મને એમ થયું કે ના મારી મમ્મીને એટલું ઓલું છે મારા વતી ને મારી મમ્મીને એક તો બ્લાઇન્ડ છે એટલે એ છે એવી, એટલે મારે પાસ થવાનું એવું વધારે ઓલું હતું. એટલે એના વચ્ચેથી જ આજે હું પાસ થઈ છે, એના વચ્ચેથી હું 11માં જ છું ને એના વચ્ચેથી જ મારે હવે આગળ પ્રોત્સાહન મમ્મી કરે છે કે મારે એને આજે શિક્ષક બનવું છે આગળ મોટું થઈને. એમની તાર મમ્મીની જે સિલેક્શન ને આ તે એમાં મદદમાં તું કેવું આમ તને એમ કેવું ફિલિંગ થાય કે હું મારી મમ્મીને મદદ માટે તું એમ કેવી રીતે એને મદદ? ત્યારે મને બહુ બેસ્ટ ફિલિંગ આવે કે ના હું મારી મમ્મીની સેવા કરું છું, કે એના ભેગી રહું છું, એને સાથ સહકાર કરું છું. સાડી લઈ દે છે, તો બધી મમ્મીને ભેગી હું ભેગી હોઉં ને મને બહુ બેસ્ટ ફિલિંગ આવે કે ના હું મારી મમ્મીને રાખું છું બધી વાતમાં. એટલે કોઈ ખરીદી હોય તાર મમ્મી કહેતા હતા કે મને એનસી ની બધી સમજાવે કે આવી વસ્તુ છે આ તે, એટલે પછી કેવી રીતે બધું કલર ને બધું શું સમજાવે એમ? ગમે ત્યારે કંઈક લેવા જાય ને તો હું મારી મમ્મીને ખાલી એમ કેતી આવું, એટલે એ પોતે એની રીતે પાસ કરે કે ના મને આ લેવું છે, ઓલું લેવું છે, ગમે એવું ખાલી એમ કેતા આવું ના આવું કલર છે, આવી રીતે આ વસ્તુ છે, તો એ એમ કહેશે કે ના આ સારું છે તો એ લે. એટલે બધી જ બાબતોમાં તું એમને સમજાવ બધું? હા બધું આમ એને ભેગી મને આમ ફરવા જઈએ ત્યારે વર્ણન કરે, પ્રસંગમાં કોઈ રસમ રિવાજ હોય ઈ જઈ ન શકે ને એટલે એને જો હાટું હું મારી આંખો એને દઈ દઉં છું કે હું બોલું ને ઈ બધું જોઈ મારા આંખેથી. તમે જોઈ ને એમને બધું વર્ણન કરે આખું બધું. વર્ણન કરું છું. ધારો કે આપણે લગ્નમાં ધારો તાજમહેલ માં ગયા હોય તો તમે શું એને વર્ણન કરો તાજમહેલ નું ને શું સમજાવો તમારા મમ્મીને? હું કહું કે ના મમ્મી જો તાજમહેલ વ્હાઈટ કલર નું છે, ઈ આવી રીતે મોટું છે, એવી રીતે બધું કહું કે ના આવી રીતે એનું દ્રશ્ય છે, આવું એનું સૌંદર્ય છે, આવી રીતે ઈ લાગે છે, બધું એને કહું ને પોતે એની રીતે બધું. પછી તમને પ્રશ્ન કરે કે આમાં શું શું બીજું કઈ છે કે એવું કઈ એમને કઈ જાણવાની એમ ઉત્સુકતા જાગે તો કઈ પૂછે તમને એમાં? હાથ લગાવીને બતાવે છે. મારી મમ્મીને બધે હાથ અડાડી દેખાડે એટલે મારી મમ્મી ખબર પડે કે ના આનામાં આવી રીતે આવું દોરેલું છે, આવી રીતે બધું બતાવવું એને હાથ પકડી એટલે એને સમજાઈ જાય કે ના આવું છે અહીંયા બધે. લઈ જવાના તો તું હાથ પકડીને તું લઈ જા? સ્કૂટી થી લઈ જાય છે. સ્કૂટી પણ તું ચલાવ? સ્કૂટી ચલાવે છે. મારી મમ્મી પાછળ બેસી જાય. હા એને જ્યાં જોઈ ને બધે ભેગી લઈ જાવ મારી મમ્મી. ખરીદી કરવા સ્કૂટી આવડે?
2 વર્ષ થઈ 2 વર્ષ થઈ ગયા. હે હા. પછી તમારી મમ્મીને ને તમે કેવી રીતે રાખશો? તમે ધારો કે પછી તમે મોટા થઈને તમે દૂર થશો ત્યારે મોટી થઈને મને વિચારો છે કે ના હું એના માટે બધું જેટલું કરી શકું ને એટલું મારા માટે મારા મમ્મી માટે મારે કરવું છે મોટી થઈને. હે તમારા પપ્પાને મારા પપ્પા માટે એટલું જ છે કે ના મમ્મી પપ્પા ને બે ને એટલું મારું યોગદાન આપીશ જેટલું થાય ને એના માટે બે માટે એટલું કરવું છે. એમને પણ તાર મમ્મીને તું વધારે બધું છે, તને તારા પપ્પા પ્રત્યે થોડુંક ઓછી લાગણી છે એવું મને આમ સાચી વાત છે મારી? હા મને વધારે મારા મમ્મી નું કારણ કે એને દેખાતું નથી તો મને વધારે એના પ્રત્યે એવું છે કે ના મારી મમ્મી ને વધારે રાખવી છે, મારા પપ્પા કરતા વધારે મારી મમ્મી પ્રત્યે લાગણી છે. એને કારણ કે પપ્પા તો ગમે ત્યાં દેખે તો ગમે ત્યાં જ્યાં તો ચક્કર મારી આવશે. પપ્પા તો મમ્મી ક્યાં જશે? ખીજાય થોડાક, કારણ કે મમ્મીને તો ખબર ના પડે, પપ્પાને જોઈ શકે એટલે ખીજાય વધારે. પપ્પા થોડાક સ્ટ્રિક્ટ રાખે અત્યારે, એવું છે ભણવામાં ને બધું છે એટલે. અને મને પાછું આખો દિવસ જોબ ઉપર રહું ને એટલે એને પપ્પા હોય ઘરે એટલે થોડુંક ખીજાવાનું રાખવું પડે. ના ના એ તો બરાબર છે. ના સાચી વાત છે. બીજું વસુભાઈ તમારે કઈ વિશેષ કઈ કેવું હોય તમારે તો તમે કહી શકો છો, કારણ કે ખરેખર નેહાબેન એક વાંકાનેરના એક ગૌરવવંતા વ્યક્તિ કહી શકાય. ધારો કે હું તો ઘણા બધા શિક્ષિકાઓને જોઉં છું પણ તમે જે નિષ્ઠાથી પાછું નેહાબેન તમે ભણાવો છો, તમે સમજ્યા કે નહીં? મેં ખાસ તમારું આજે નોંધ એ પણ લીધી કે તમે એક બ્લાઇન્ડ નહીં પણ તમે એક સારા ટીચર પણ છો. મેં જે અત્યારે લખાયું છે કે તમે જે વિદ્યાર્થીઓ જે છે એને તમે સારી રીતે ભણાવો છો. ના ભણાવું છું ચોક્કસ, સાચા અર્થમાં એમ. કારણ કે ભગવાને ભલે મને આ નથી આપ્યું તો હું મારાથી બને એટલા આપણે પ્રયાસો તમે કરો છો. કરું છું પહેલેથી જ. નોકરી તો મેં નિષ્ઠાથી જ અમારે હોય કરવાની હોય એટલે આપણે આપણા છોકરાઓને જેવી રીતે ઘરમાં આપણે ભણાવતા હોય, આપણે એનું જીવન ઈચ્છતા હોય એવી રીતે બધા પોતાના મમ્મી પપ્પા એના છોકરાઓનું જીવન એવી રીતે જ ઈચ્છતા હોય. મારો એટલે થોડોક વિચાર, મારી વિચાર શ્રેણી એવી છે કે જે હું મારા છોકરાઓ માટે વિચારું છું કે મારા છોકરાઓ બરોબર રહે, મારા છોકરાઓને બધું સારું મળે, મારા છોકરાઓ બધું સારું ભણે. એવી રીતે બધાના મમ્મી પપ્પા જે છોકરીઓને મારા ક્લાસમાં આવે છે, મારી સ્કૂલમાં આવે છે, મને એવો વિચાર આવે છે કે એના મમ્મી પપ્પા પણ એવું વિચારતા હશે. ભલે એ મજૂરી કરવા જાય ગમે હોય પણ એને એવું અંદરથી તો એ લોકો મમ્મી પપ્પા છે એને ફીલ થતું હોય કે મારા છોકરાઓને કઈક આવડી જાય, કે મારા છોકરાઓ કઈક ભણે. થોડુંક ભલે એજ્યુકેશનમાં એ લોકોને ના હોય પણ તો જે મમ્મી પપ્પા પોતાની છોકરીને સ્કૂલે તો એને એવું એ પોતે એવું ઈચ્છતા હોય કે મારી છોકરીને કઈક સારું મળે. એટલે એ પ્રમાણે હું બધું વિચારીને હું જોબ કરું છું. મને જોબમાં કરું છું પણ એ બધી પૈસાની લીધે, જો કે આર્થિક દ્રષ્ટિ કઈ વાંધો નહીં, આપણે ભલે બધા કે પગાર લે છે ભણાવે છે પણ આવી રીતે થોડુંક મને ફીલ થાય છે. હું સ્કૂલમાં જાઉં ત્યારે કે જેવી રીતે મને દેખાતું નથી મારા છોકરાઓને હું જેવું ઈચ્છું છું, એક્સપેક્ટેશન એવી રીતે બધાના મમ્મી પપ્પા પોતાના છોકરાઓને એવું ફીલ કરતા હોય એ પ્રમાણે હું જોબ કરું છું. થેન્ક યુ. દર્શક મિત્રો, આજે આપણે નવા જ એક કન્સેપ્ટ સાથે આપણે આવ્યા છે. કારણ કે નેહાબેન છે એ બ્લાઇન્ડ છે અને વસુ જે છે એ આખો દેખતો માણસ છે, પણ એના ફાધર જે બ્લાઇન્ડ હતા ને એના અનુસંધાને વસુને પણ એવું થયું કે ભલે બ્લાઇન્ડ છે તો શું થયું, પણ એને પણ આપણે સહકાર આપવો જોઈએ. એટલે બંને, એક બ્લાઇન્ડ છે ને એક બ્લાઇન્ડ પૂરેપૂરો સક્ષમ છે. વસુમાં કોઈ પણ જાતની કમી નથી, તેમ છતાં પણ અત્યારે રથના બંને પૈડાઓ એક સાથે સારી રીતે ચાલે છે અને બંનેની જીવન શૈલી પણ ખૂબ સરસ મજાની જે મને ગમે છે. અને આ એનસી અને ભાઈ તારું નામ જૈનિશ, જો બંને પણ એના દીકરાઓ પણ ખૂબ એમના મધરને ફાધરને પ્રેમ કરે છે અને એક આવી સરસ મજાની આપણે પોઝિટિવ સ્ટોરી લઈને ભાટી ટીવીમાં આવ્યા છે. આપને આ અમારી સ્ટોરી કેવી લાગી એ તમે નેહાબેન તમારા ફોન નંબર આપજો, તમારે કોઈને તમને કોન્ટેક્ટ કરવો હોય, તમારે એપ્રિશિએટ કરવા હોય તો. 8200 755579. દર્શક મિત્રો, નેહાબેનને તમે જો પ્રોત્સાહિત કરવા માંગતા હો તો તમે જે નેહાબેને જે નંબર આપ્યો છે એના ઉપર તમે શુભેચ્છા પાઠવી શકો છો. કારણ કે જે બ્લાઇન્ડ છે એને તમે બે શબ્દો સારા કહેશો તો એને એવું થશે કે ના, હું આટલું મહેનત કરું છું અને સમાજ માટે કંઈક કરું છું તો મારી પણ કદર કરવા વાળા છે જ.
ધારો કે ભાટી ટીવી અમે એમની કદર નહીં પણ એક સારા કલાકારને અમે પ્રોત્સાહિત કર્યા છે ને બેન, અમે કોઈ મોત નથી મારી, કારણ કે તમારા જેવા વ્યક્તિને અમે સમાજના સામે એક દર્પણ તરીકે રાખશું તો જે દેખતા માણસો જે રહે ને નેહાબેન, એ તમારા ઉપરથી પ્રેરણા લેશે બેન. ના, એવો પ્રશ્ન મને બધા ઘણા કરે છે કે તમે કેવી રીતે ભણો છો, લખો છો, વાંચો છો કેવી રીતે, તમને બેન આવું બધું આવડે કેમ છે, એવું બધું કે છે. એટલે ક્યાં આ તમારા અમારા તમે જે અમારા સાથે આ કોન્ટેક્ટમાં આવ્યા, ઇન્ટરવ્યુ લેવા આવ્યા, એ અમારા માટે મારા માટે ખૂબ જ આશીર્વાદ સ્વરૂપ છે, કારણ કે એ લોકોને ખ્યાલ આવે કે અમે આ લિપિ છે, આ કોઈ ભાષા અલગ નથી. બરાબર. ઘણા મને એવો પ્રશ્ન કરે છે કે આ લિપિ જે છે એ તમારી અલગ ભાષા છે. અલગ ભાષા નથી, હું કોઈ અલગ ભાષા નથી બોલતી, માત્ર લિપિ સ્પર્શ દ્વારા લખું છું ને વાંચું છું. ઈ તમારા આ માધ્યમથી લોકોને, ઘણા લોકોને સંદેશો પહોંચશે એમ મને ખૂબ જ આશા છે. એવી હું આશા રાખું છું કે બહુ ખૂબ તમારો આ સંદેશો આ માધ્યમ દ્વારા પહોંચશે કે આ લાઈન છે એ આવી રીતે લિપિ દ્વારા લખે છે ને વાંચે છે. થેન્ક યુ. મિત્રો, હવે આપણે સંક્ષિપ્તમાં જો આજે ખૂબ જ નેહાબેને આજે સવારથી સ્કૂલમાં પણ આપણે ઇન્ટરવ્યુ આપ્યું છે, અહીંયા આપણે ચા પીવડાવી છે, સંગીતથી ગીત પણ ગાયું છે અને એને લખીને પણ આપણે બતાવ્યું છે. એટલે બ્લાઇન્ડ કઈ રીતે એની જીવનશૈલી હોય છે એના વિશેનું ભાટી ટીવીએ આપણે એક નમ્ર એક બતાવવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે. અને તમને આ અમારી એક સ્ટોરી કેવી લાગી છે એ કોમેન્ટ કરીને જણાવજો. કેમેરામેન મયંક ભાટી અને અહેવાલ ભાટી. હવે ઉભા રહેજો, એક જ મિનિટ ઉભા રહેજો. એક ઝરણું દોડ્યું જાતું એ તો આધારથી અથડાતું, એ તો આધારથી અથડાતું, એ તો પથ્થરથી પછડાતું, એ તો પથ્થરથી પછડાતું, પછડાતું અથડાતું અચડાતું, દોડ્યું દોડ્યું જાતું દોડ્યું દોડ્યું જાતું, એક ઝરણું દોડ્યું જાતું દોડ્યું જાતું,
એના કાંઠે પૂનમની રાત પડે, એના કાંઠે પૂનમની રાત પડે, એને જોવાને ચાંદો આભે ચડે, એને જોવાને ચાંદો આભે ચડે, એને જોઈને મુમલકાતો તો, જોઈને મુમલકાતો તો, દોડ્યું દોડ્યું જાતું તો, એક ઝરણું દોડ્યું જાતું તું, એક ઝરણું દોડ્યું જાતું, એક ઝરણું દોડ્યું જાતું તું, સીમ ગામને ખેતર પાદરમાં, સીમ ગામને ખેતર પાદરમાં, એ તો હસતું રમતું જાતું તું, રમતું જાતું, રમતું ગમતું જાતું તું, રમતું ગમતું જાતું તું, દોડ્યું દોડ્યું જાતું તું, એક ઝરણું દોડ્યું જાતું તું, એક ઝરણું દોડ્યું જાતું, એક ઝરણું દોડ્યું જાતું તું, એના કાંઠે પંખીડા પાણી પીવે, એના કાંઠે પંખીડા પાણી પીવે, એના તીરે નાના બાળ રમે, એના તીરે નાના, એના કાંઠે પંખીડા પાણી પીવે, એના તીરે નાના બાળ રમે, બાળ રમે, નિત આનંદે ઉભરાતો તો, નિત આનંદે ઉભરાતો તો, દોડ્યું દોડ્યું જાતું તો, દોડ્યું દોડ્યું જાતું તો, એક ઝરણું દોડ્યું જાતું તો, એક ઝરણું દોડ્યું, એક ઝરણું દોડ્યું જાતું તો, ઝરણું દોડ્યું જાતું તો, જાતું તો, જાતું તો, દોડ્યું દોડ્યું જાતું તો, દોડ્યું દોડ્યું જાતું તો, એક ઝરણું દોડ્યું જાતું તો. કન્યા શાળા 4 માં આવ્યા છે આજે, અને નેહાબેન એક બ્લાઇન્ડ છે અને એમની પાસે 3 ભાષામાં પોતે બ્લાઇન્ડ છે છતાં પણ ઈ લિપિની અંદરમાં ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતીમાં લખી શકે છે અને વાંચી શકે છે, અને પોતે એમને ખાસ સંગીત વિશારદ વ્યક્તિ છે, અને આ શાળાની અંદરમાં પોતે ઓઢાડી અને પુષ્પગુચ્છથી મારે સન્માન કરવું છે તમારું. બેન, અમે તમારું થોડુંક એક સન્માન એટલા માટે કરીએ છીએ કે જે બીજા દર્શકો જે છે, જે બીજા આખા બધા વ્યક્તિઓ જે છે એને તમારા ઉપરથી પ્રેરણા મળે, અને બીજા જે શિક્ષકો છે એને પણ પ્રેરણા મળે કે તમે પણ જો વિશેષ તમે જો બાળકોને સારું ભણાવો અને સારું તમે જો ટીચિંગ આપો તો તમારું પણ સન્માન થઈ શકે.